તો નકલી ઈડીના રેડ કેસમાં પૂર્વ કચ્છ એસપીએ મોટો ખુલાસો કર્યો છે। જ્યાં રેડ કરવામાં આવી હતી ત્યાં આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયા અને મનોજ સોરઠિયાની પણ સમગ્ર મામલે હવે પૂછપરછ થઈ શકે છે। આમ આદમી પાર્ટીના કાર્યકર અબ્દુલ સત્તાર મંજોઠીએ અનેક લોકોને ઠગ્યા છે। ઠગબાજ આપના નેતા અબ્દુલ સત્તાર મંજોઠીએ ઠગીના તમામ રૂપિયામાં પાર્ટીમાં વાપરતો હોવાનો પણ ખુલાસો થયો છે। ત્યારે આપના નેતા અબ્દુલ સત્તાર મંજોઠી ગોપાલ ઇટાલિયા અને મનોજ સોરઠિયાની ભુજ સર્કિટ હાઉસ ખાતે 2 મહિના અગાઉ જ બેઠક યોજાઈ હતી। અબ્દુલ સત્તાર મંજોઠી સામે જામનગર અને ભુજમાં પણ 302 અને 307 કલમ જેવા ગુના દાખલ છે। પૂર્વ કચ્છ પોલીસને તપાસ દરમિયાન અનેક મહત્વપૂર્ણ ખુલાસા થયા છે। ઈડી નકલી રેડ પણ અબ્દુલ સત્તાર મંજોઠીની મુખ્ય ભૂમિકા છે। ત્યારે સમગ્ર મામલે સીસીટીવી પણ સામે આવ્યા છે। थोड़ा दिवस पहला गांधीधाम में जो राधिका ज्वेलर्स की दुकाने फेक ईडी टीम द्वारा जो रेड करवामां आवी हती एमां एना मेन मास्टरमाइंड तरीके अब्दुल सत्तार मंजोठी एमनी जे छे संडोवणी निकली छे अने जे अत्यारे बधा आरोपी 11 दिवसनी रिमांडमां छे। आमां गईकाले एवुं पण एक घटस्फोट थयो कि जे अब्दुल सत्तार मंजोठी छे ए आम आदमी पार्टीना कार्यकर छे અને અલગ અલગ ટાઈમમાં એ પાર્ટીના જે નાના મોટા કાર્યક્રમો હોય એમાં જે એમની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ હતી એમનાથી જે પૈસાનું ઉપજ થતી હતી એના પાર્ટીની પ્રવૃત્તિઓમાં ઉપયોગ લેવામાં આવ્યો છે। અબ્દુલ સત્તાર મંજોઠી જે છે એમની જૂની ક્રિમિનલ હિસ્ટ્રી પણ છે, જેમાં જામનગર અને ભુજમાં એમના વિરુદ્ધમાં 302 અને 307 આઈપીસીની કલમો હેઠળ ગુના નોંધાયેલા છે। અને થોડા મહિનાઓ પહેલાં એમની ભુજ સર્કિટ હાઉસ ખાતે જે આમ આદમી પાર્ટીના આગેવાન છે ગોપાલ ઇટાલિયા અને મનોજ સોરઠિયા એમને સાથે મીટિંગ પણ થઈ હતી। આ અબ્દુલ સત્તાર જે છે પોતે નિવેદનમાં આ અલગ અલગ વસ્તુઓ બધી જણાવી છે અને આવનારા સમયમાં એમના જેટલું મની ટ્રેલ છે જેના તો આજ મુદ્દે ભાજપ અને આમ આદમી પાર્ટી પર સામસામે આવી ગયા છે। ગૃહમંત્રી હર્ષ સંઘવીએ આક્ષેપ પર ઈસુદાન ગઢવીએ કર્યા છે પ્રહાર। ઈસુદાને નકલી ઈડીના અધિકારીઓના ભાજપના નેતા સાથે ફોટો પોસ્ટ કર્યા છે। ભાજપના સાંસદ સાથેના ફોટો પોસ્ટ કરી અને સવાલ ઉઠાવ્યા છે। આરોપીઓના પોલીસ સાથેના ફોટો પણ પોસ્ટ કર્યા છે। ઈસુદાન ગઢવીએ વળતો પ્રહાર કરી કેટલાક ફોટોઝ પોસ્ટ કર્યા છે। નકલી ઈડી અધિકારી જે આમ આદમી પાર્ટીના નેતા છે તે મુદ્દે હવે ભાજપ અને આમ આદમી પાર્ટી સામસામે આવી ગયા। તો ખાસ ઈશુદાન ગઢવીએ ફોટો શેર કર્યા છે જેમાં નકલી ઈડીના અધિકારી સાથેના સાંસદ સાથેના ફોટો હતા, સાથે સાથે પોલીસના સાથેના ફોટો પણ શેર કર્યા છે। નકલી ઈડી બની અને આમ આદમી પાર્ટીનો મહામંત્રી પકડાતો હોય કચ્છનો, ત્યારે ઈસુદાનભાઈ લાજવાની જગ્યાએ ગાજી રહ્યા છે। એ વ્યક્તિ પોતે કબૂલાત કરે છે કે જે હું નકલી ઈડી બનીને પૈસા ખંખેરતો હતો એના 10% ભાગ હું આમ આદમી પાર્ટીના નેતાઓને આપતો હતો ગુજરાતના। સાથે સાથે એને પોલીસ નિવેદનમાં એ પણ લખાવ્યું છે કે હું કચ્છની જે આમ આદમી પાર્ટીનું કાર્યાલય છે એ કાર્યાલયનું ભાડું અને કાર્યાલયનો તમામ ખર્ચો એ અબ્દુલ સત્તાર જે આ ગુનેગાર છે પોતે ભોગવતો હતો, એવું એને પોલીસ નિવેદનમાં પોતે જાતે કબૂલ કર્યું છે। એમના આજે મેં ફોટો ટ્વીટ કર્યા છે, જે સાંસદ છે ભાજપના અને ભાજપના સંગઠનમાં પણ બહુ મોટો હોદ્દો ધરાવે છે, એમની સાથે એમના ફોટો છે, પોલીસ અધિકારીઓ સાથે ફોટો છે, પોલીસના આઈપીએસ અધિકારીઓ સાથે ફોટો છે। તો એનો અર્થ શું થયું ભાઈ હર્ષભાઈ? આ તમારી કઈ ગેમ તો નથી ને? આ ખરેખર થઈ શું રહ્યું છે? તમે બદનામ કરો છો આમ આદમી પાર્ટીને અને નકલી ઈડી વાળા તો તમારે ત્યાં બધા ભેગા થઈ રહ્યા છે, એટલે ભાજપનો જ સભ્ય છે કે શું? બહુ ખોટી બાબત છે। તમારે સાંસદ સાથે એમના ફોટો છે, તમારે ખુલાસો કરવો જોઈએ કે એમના સાથે શું સંબંધ છે।